આજે રાઘવજીભાઈ પટેલ આપણા મંત્રી સાહેબને બ્રેઇનની અંદર હેમરેજ થયેલું એટલે વહેલી સવારે લગભગ 3 વાગે અમારી હોસ્પિટલે જામનગરથી શિફ્ટ થયેલા. એ પછી એમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલા અને આજે સવારે ફરીથી સીટી સ્કેન કરતાં હેમરેજમાં વધારો ન થયા એ આપણા માટે સારી વસ્તુ છે. એનું બ્લડ પ્રેશર, ધબકારા બધું સારું છે. એટલે આપણે ભગવાનને બધા પ્રાર્થના કરી કે ઝડપથી ઝડપ સારા થઈ જાય. એઝ એ મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ હું તમને કહું કે હજી એમને આપણે 2 કે 3 દિવસ આઈસીયુમાં ઓબ્ઝર્વેશનમાં રાખશું અને લગભગ જેમ જેમ તબિયત સારી થતી જશે એમ આપણે રૂમમાં એમને શિફ્ટ કરી દઈશું. તબિયત બગડી નથી એ જ સુધારો કહેવાય. સામાન્ય રીતે હેમરેજના કેસની અંદર શરૂઆતના 24-48 કલાકમાં હેમરેજ વધવાના કારણે બગાડ થતો હોય છે, જે રાઘવજીભાઈમાં નથી થયો. એ આપણા માટે સારી વસ્તુ છે. સ્ટ્રોક આવવા પાછળનું કારણ એમની એજ 65 યર્સ છે એક, અને એમને બ્લડ પ્રેશરની તકલીફ છે. તો આવા કિસ્સામાં બ્લડ પ્રેશરને લીધે હેમરેજ થતું